જે દાતાશ્રીઓનું પણ સન્માન કે જેઓએ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપણને કંઈક ને કંઈક ભેટ આપેલ છે. તો હવે આપણે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જે લોકોના હું અહીંથી નામ રજૂ કરું તે મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી અને તેમનું સ્થાન ગ્રહણ કરે. બાબરિયા પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબરિયા તેમજ ટ્રસ્ટીમાં જુનાગઢથી પધારેલ રાજુભાઈ બાબરિયા અને મૂળ ભંડારિયા હાલ સુરત ગોપાલભાઈ બાબરિયા પણ સ્ટેજ પર પધારશે. હાલ સુરત અને એકલોરાના પ્રવીણભાઈ બાબરિયા પણ સ્ટેજ પર પધારશે. જે લોકોના નામ અહીંથી હું રજૂ કરું તે મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હાલ સુરત ખિલાવડ શાંતિલાલ બાબરિયા, ધોરાજીથી પધારેલ મગનભાઈ જેઠાભાઈ બાબરિયા, જેતપુરથી પધારેલ જીવરાજભાઈ બાબરિયા, ખારીથી પધારેલ જયંતિભાઈ કાનજીભાઈ બાબરિયા અને આપણા સાડીના દાતાશ્રી વિઠ્ઠલપુર ખંભાળિયાથી પધારેલ અશોકભાઈ બાબરિયા તેમજ હાલ સુરત વિઠ્ઠલપુરથી પધારેલ ઉમેશભાઈ જેઓ બેગના દાતા છે તેઓ પણ સ્ટેજ પર પધારી અને તેમનું સ્થાન ગ્રહણ કરશે. તેમજ અમદાવાદથી પધારેલ કિરણભાઈ બાબરિયા, બાબરિયા પરિવાર અમદાવાદના પ્રમુખ શ્રી કિરણભાઈ તેમજ કુણાલ વસંતભાઈ બાબરિયા તેમજ પંકજભાઈ જેઠાભાઈ બાબરિયા સ્ટેજ પર આવી અને તેમનું સ્થાન ગ્રહણ કરશે. તેમજ કાર્યકર્તા ભાઈઓને પણ વિનંતી કે તેઓ આ મહેમાનોને તેમનું સ્થાન ગ્રહણ કરવા માટે વ્યવસ્થા કરે. ત્યારબાદ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કહીએ છીએ કે દીપ પ્રાગટ્યથી થશે. એટલે મહેમાનોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થાય. દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થાય. આપણી ભારતીય સંસ્કૃતિ મહેમાનોને ખાસ વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે સ્ટેજની આગળ જ્યાં દીપ પ્રાગટ્ય રાખેલું છે ત્યાં દીપ પ્રાગટ્ય કરશે. આપણી ભારતીય સંસ્કૃતિ એટલે તેજોપાસક, જ્ઞાનોપાસક અને સંસ્કૃતિ કહેવાય. કાર્યક્રમની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ તો એટલું જરૂર આપણે કહી શકીએ કે દીવાની આ જ્યોત સૌને શાંતિ, શક્તિ, સંપત્તિ, સ્વરૂપ, સાદગી, સ્વયં, સ્નેહ અને માં ખોડિયાર માતાજીના પ્રદાન કરે એવી અભ્યર્થના. આપણે એટલું જરૂર કહી શકીએ કે ઉદાસીનતાઓના ફટાકડા ઝટપટ ફોડી દો, ચહેરાઓ ઉપર ફૂલ જડી સમ, જરતું સ્મિત લઈને કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ, એ જ આજ વખતનો સ્વયં પ્રગટીએ ચાલો ને દીવાની જેમ. આ દીપ પ્રાગટ્ય બાદ આપણે મહેમાનોનું સ્વાગત કરીશું. જે લોકોના અહીંથી નામ રજૂ કરવામાં આવે તે મહેમાનોનું સ્વાગત કરશે. મહેમાનો
તેમનો સ્થાન ગ્રહણ કરશે. મહેમાનો તેમનું સ્થાન ગ્રહણ કરશે. એટલું જરૂર કહીએ કે તમારા આજ અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. મહેમાનોના સ્વાગત તરફ જઈએ. સૌપ્રથમ બાબરિયા પરિવારના પ્રમુખ બાબરિયા પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબરિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મગનભાઈ લાલજીભાઈ બાબરિયા, જેઓ ધીરુભાઈ બાબરિયા પરિવારના પ્રમુખ છે. જ્યારે મહેમાનોનું સ્વાગત કરીએ ત્યારે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ટ્રસ્ટીમાં રાજુભાઈ, જેઓ જુનાગઢથી પધારેલ છે, તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મનસુખભાઈ બચુભાઈ બાબરિયા. મનસુખભાઈ બચુભાઈ બાબરિયાને વિનંતી કરું કે તેઓ રાજુભાઈ બાબરિયા ટ્રસ્ટીશ્રીઓનું સ્વાગત કરશે. મનસુખભાઈ બચુભાઈ બાબરિયા. ત્યારબાદ ભરતભાઈ હાલ સુરત હામાપુરથી પધારેલ નો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે હરેશભાઈ વજુભાઈ બાબરિયા. હરેશભાઈ વજુભાઈ બાબરિયાને વિનંતી કરું કે તેઓ ભરતભાઈનું હાર પહેરાવી અને સ્વાગત કરશે. આપણે કહી શકીએ કે શબ્દોના સાથિયા કરું છું, લાગણીના રંગો પૂરું છું, ફૂલોને મોતીઓ છે શબ્દો, હું શબ્દોથી સ્વાગત કરું છું. ભરતભાઈ નું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ધીરુભાઈ, આપણા પ્રમુખ શ્રી. ત્યારબાદ ગોપાલભાઈ બાબરિયા હાલ સુરત ભંડારિયાથી પધારેલ નો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પ્રવીણભાઈ પોપટભાઈ બાબરિયા. જ્યારે મહેમાનોનું સ્વાગત થતું હોય ત્યારે આપણે એને તાળીઓથી વધાવશી. પ્રવીણભાઈ બાબરિયા હાલ સુરત એકલોરા થી પધારેલ નો સ્વાગત કરશે પુષ્પગુચ્છથી લાલજીભાઈ બાબરિયા. ત્યારબાદ શાંતિલાલ બાબરિયા હાલ સુરત ખીલાવડથી પધારેલ નું સ્વાગત કરશે ગાંડાલાલ બાબરિયા. ગાંડાલાલ ભીખાભાઈ બાબરિયા. ત્યારબાદ મગનભાઈ જેઠાભાઈ બાબરિયા, જે ધોરાજીથી ઉપસ્થિત છે, તેઓનું સ્વાગત કરશે જમનભાઈ બાબરિયા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ
જીવરાજભાઈ બાબરિયા જેઓ જેતપુરથી પધારેલ છે તેમનો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અરવિંદભાઈ બાબરિયા. જીવરાજભાઈ બાબરિયા નું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અરવિંદભાઈ બાબરિયા. ત્યારબાદ જયંતિભાઈ કાનજીભાઈ બાબરિયા જેઓ ખારીથી ઉપસ્થિત છે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે સંદીપભાઈ બાલુભાઈ બાબરિયા. અને ત્યારબાદ જે તેજસ્વી તારલાઓ છે સંદીપભાઈ બાબુભાઈ બાબરિયા, હરેશભાઈ બાબરિયા, જયંતિભાઈ કાનજીભાઈ બાબરિયાનું સ્વાગત કરશે. ત્યારબાદ અશોકભાઈ બાબરિયા જે ખંભાળિયાથી પધારેલ છે અને જે સાડીના દાતા છે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પ્રફુલભાઈ બાબરિયા. તાળીઓથી વધાવીએ. આવડું મોટું પરિવાર હોય અને તાળીઓનો જો અવાજ ન હોય તો તાળીઓ તો વાગવી જ જોઈએ. ત્યારબાદ ઉમેશભાઈ બાબરિયા જેઓ હાલ સુરત અને વિઠ્ઠલપુરથી પધારેલ છે અને બેગના દાતા છે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે જયસુખભાઈ બાબરિયા 5 તલાવડાથી. ત્યારબાદ કોણાલ વસંતભાઈ બાબરિયા નું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ભાવેશભાઈ નાથાભાઈ બાબરિયા. કોણાલભાઈ વસંતભાઈ બાબરિયા ઉપસ્થિત હોય તેઓ સ્ટેજ પર પધારે. કોણાલભાઈ વસંતભાઈ બાબરિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ભાવેશભાઈ નાથાભાઈ બાબરિયા. ત્યારબાદ પંકજભાઈ જેઠાભાઈ બાબરિયા નું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વિશ્વાસ મનોજભાઈ બાબરિયા જેઓ મૂળ પરબડીના અને હાલ કેનેડામાં જોબ કરી રહ્યા છે. પંકજભાઈ જેઠાભાઈ બાબરિયાનું સન્માન કરશે વિશ્વાસ મનોજભાઈ બાબરિયા. હંસદાસ બાપુનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે બાબરિયા પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબરિયા અને તેમજ સાલ ઓઢાડી અને સન્માન કરશે.
આપણા સમાજ સાથે જોડાયેલ જે આપણી વચ્ચેથી એક દુઃખદ ઘટના બની ગયેલ, જે સ્વર્ગસ્થ વસંતભાઈ જેઠાભાઈ બાબરિયા, જેઓની ખોટ આપણા સમાજને હંમેશના માટે કાયમ રહેશે, કે જેઓ સમાજ પ્રત્યે કે પરિવાર પ્રત્યે કોઈ પણ પ્રકારનું કામ હોય તો તેઓ ઉપસ્થિત હર હંમેશના માટે હાજર જ હોય, એવા વસંતભાઈની ખોટ હંમેશના માટે રહેશે. એવા સ્વર્ગસ્થ વસંતભાઈ જેઠાભાઈ બાબરિયા પરિવારના ટ્રસ્ટી હતા અને એમના ધર્મપત્ની સવિતાબેન વસંતભાઈ બાબરિયા ને ફૂલ નહીં તો ફૂલની પાખડીથી આપણે સન્માન કરીશું. અને સન્માન માટે ઉર્મિલાબેન રાજુભાઈ બાબરિયા, જે માતાજીની ખોડિયાર માતાજીની પ્રતિમા આપી અને એમનું સન્માન કરશે, એને અર્પણ કરશે. હિનાબેન પ્રવીણભાઈ બાબરિયા, એ પણ એમનું સન્માન કરશે. તાલીઓથી વધાવીએ કે આવા જે ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓની ખોટ આપણી વચ્ચે હંમેશના માટે રહેતી હોય છે. જે લોકો સમાજના માટે કંઈક કરી ગયા છે અને આપણી વચ્ચે આજે ઉપસ્થિત નથી, પરંતુ એમનું કામ આપણી વચ્ચે હર હંમેશના માટે ઉપસ્થિત રહેશે. બીજી વચ્ચે એક અગત્યની જાહેરાત કરી દઉં. એક લક્ષ્ય કેડી 20નો પોલીસ ઓફિસર બને સમાજના યુવાનો, તાજેતરમાં વેબસાઇટ ઉપર એમના ફોર્મ ભરાઈ રહ્યા છે પીએસઆઈ અને કોન્સ્ટેબલના. આ ભરતી જે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, 12,472 જેટલી જગ્યાઓ માટે અત્યારે તારીખ 4/4/2024 થી 30/4/2024 સુધી એમના ફોર્મ ભરાવાના છે. તો આપણા સમાજના જે કોઈ ભાઈઓ તથા બહેનોને આ ફોર્મ ભરવાનું હોય તેઓ વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરી શકે છે. તેમજ ક્લાસ જે એમના સેમિનાર તાજેતરમાં થઈ રહ્યા છે, તો આ જે ક્લાસીસ ચાલુ છે, આ સેમિનારમાં આપ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઈચ્છતા હોય તો આપણા સમાજના જ બકુલભાઈ પટેલ સાહેબ, જેઓ મેથ્સના ફેકલ્ટી છે અને છોકરીઓ માટે 33% અનામત અને 10% માટે પણ અનામત એમાં છે. કોન્સ્ટેબલની 12,000 ભરતી છે અને પીએસઆઈની 472 જેટલી ભરતી છે. તેઓ અને ન જેવી ફીથી આપણા સમાજના બાળકોને તેઓ ક્લાસીસ આપી રહ્યા છે. તેમની ફી માત્ર 6,000 થી 8,000 રૂપિયા એમની ફી છે. તો આ લોકો એમનો સંપર્ક કરી શકે છે, જેઓના મોબાઈલ નંબર અહીંથી હું બોલું છું: 74 054 69 2 39, 74 054 69 2 39. બીજું પણ એક આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ, જેમાં કર્મ મનોજભાઈ બાબરિયા, જેઓ વૈભવનગર જામકંડોળાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. કર્મ મનોજભાઈ બાબરિયા જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર ઉપસ્થિત થાય અને આ કર્મને સન્માન કરશે આપણા બાબરિયા પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબરિયા. આ કર્મ ક્રિકેટમાં
ડિસ્ટ્રિક્ટ લેવલ પર કેપ્ટનશીપ કરેલી છે અંડર 14માં, અને સ્ટેટ લેવલ પર પણ તેને રમેલ છે અંડર 16માં, અને હાલ તેઓએ BCCIમાં એન્ટ્રી કરેલ છે. તો તાળીઓથી વધાવીએ કે આપણા જ સમાજનું એક બાળક આજે કંઈક પ્રગતિ કરી રહ્યું છે, તો એમને પ્રોત્સાહિત કરીએ. હવે આપણે જે હાલનો જે કાર્યક્રમ છે, અને ફૂલ નહીં તો બહેનોને ખાસ વિનંતી કે તેઓ ભોજન માટે હમણાં થોડી વાર ન જાય, અહીંથી સૂચના મળે ત્યાર પછી જમવા માટે જવાનું છે. જે બાબરિયા પરિવારમાં શિક્ષણ સમિતિ જે તેજસ્વી તારલાઓનું સન્માન આપણે કરવાના છીએ, તેઓ દાતાશ્રીઓના એક વખત ફરીથી એને સન્માન કરીએ. આપણી વચ્ચે સાડીના દાતા જેઓ હાલ સુરતથી વિઠ્ઠલપુર ખંભાળિયાથી શ્રી અશોકભાઈ હરજીભાઈ બાબરિયા ઉપસ્થિત છે, તેઓને તાલીઓથી વધાવીએ. તેમજ હાલ સુરતથી વિઠ્ઠલપુર ખંભાળિયાથી જે સ્વર્ગસ્થ ચતુરભાઈ છગનભાઈ બાબરિયા હસ્તે ઉમેશભાઈ ઉપસ્થિત છે, તેઓને પણ વધાવીએ કે જેઓ ટ્રાવેલિંગ બેગના દાતા છે. તાલીઓથી વધાવીએ. અને ધોરણ 10ના પ્રથમ નંબરને ₹5000 એટલે કે 5100 રૂપિયા આપશે. એ ધોરણ 12ના સાયન્સના જે પ્રથમ નંબર જે આવે છે તેમને પણ 5100 રૂપિયા આપે છે અને પ્રોત્સાહિત કરે છે રોકડ પુરસ્કાર. તેવા હાલ મુંબઈ અને ખારીથી પધારેલ CK બાબરિયાનું પણ સન્માન કરીએ, તાલીઓથી વધાવીએ. તેમજ અમદાવાદથી જયરાજભાઈ બાબરિયા પધારેલ છે, તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે બાબરિયા પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબરિયા. ત્યારબાદ ઓર્બિટ લંચ બોક્સના દાતા જે ગાંડુભાઈ ભીખાભાઈ બાબરિયા ધોરાજીથી, તેઓ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપે છે. અને તેમજ આવતી સાલ માટે જે કોઈ દાતાશ્રીઓને ફૂલ નહીં તો ફૂલની પાખડી આ તેજસ્વી તારલાઓને જો આપવા માટે ઈચ્છતા હોય તો તેઓ અમારા શિક્ષણ સમિતિના કાર્યકર્તા ભાઈઓનો સંપર્ક કરી શકે છે. આવતા વર્ષ માટે કોઈ ફંડ કે ફાળો કે કંઈ પણ આપવા માટે ઈચ્છતા હોય તો. ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. આપણે એટલું જરૂર કહી શકીએ કે हारता वो है जो शिकायत बार बार करता है और जीतता वो है जो कोशिश हर बार करता है. ધોરણ 1 માંથી જે નામ અહીંથી રજૂ કરું તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થશે અને તેઓને પ્રોત્સાહિત કરશે મેક્સ ફાર્મા અમદાવાદથી પધારેલ ગિરીશભાઈ બાબરિયા ને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થઈ અને બાળકોને શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. ધોરણ 1માં 3rd રેન્કમાં આવે છે બાબરિયા કાવ્ય સંજયભાઈ, જે પ્રેમપરાથી આવે છે. બાબરિયા કાવ્ય સંજયભાઈ 3ય નંબર પર આવેલ છે, પ્રેમપરાથી પધારેલ છે અને ગિરીશભાઈ બાબરિયા એને
પ્રોત્સાહિત કરશે. જયરાજભાઈ બાબરિયાને વિનંતી કરું કે તેઓ બાબરિયા કાવ્યને પ્રોત્સાહિત કરશે. જયરાજભાઈ બાબરિયા અમદાવાદથી. ત્યારબાદ સેકન્ડ રેન્કમાં આવે છે ધોરણ 1 માંથી બાબરિયા વ્રજ કેતનભાઈ, જે રવનીથી પધારેલ છે અને તેઓને પણ જયરાજભાઈ જ પ્રોત્સાહિત કરશે. અને જ્યારે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારે એને તાળીઓથી વધાવીએ. આ આપણા જ સમાજના બાળકો છે જે કંઈક કરી શક્યા છે. અને ફર્સ્ટ રેન્કમાં જેઓને આપણે થોડા સમય પહેલા જ પ્રોત્સાહિત કરી દીધેલ છે, બાબરિયા ઋત્વી અલ્પેશભાઈ, જે પ્રથમ રેન્કમાં આવેલ હતા. ત્યારબાદ ધોરણ 2 માં થર્ડ રેન્કમાં આવે છે બાબરિયા શ્લોકા જીતેન્દ્રભાઈ, જેઓને ઉમેશભાઈ વિઠ્ઠલપુરથી ખંભાળિયા ઉમેશભાઈ જેઓ ખંભાળિયાથી પધારેલ છે તેઓ પ્રોત્સાહિત કરશે. ઉમેશભાઈને વિનંતી કરું કે તેઓ હવે પછીના બાળકોને શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. થર્ડ રેન્કમાં આવે છે બાબરિયા શ્લોકા જીતેન્દ્રભાઈ, જેઓ અમદાવાદથી આવે છે. ત્યારબાદ બાબરિયા જિયાન મેહુલભાઈ, જે સેકન્ડ રેન્કમાં આવે છે મોટી પરબડી. બાબરિયા જિયાન, જેઓને ઉમેશભાઈ પણ પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ. ત્યારબાદ ફર્સ્ટ રેન્કમાં 2 નંબર આવેલ છે. તેમાં પ્રથમ રેન્કમાં ખારીથી બાબરિયા ચારમી રજનીકાંતભાઈ, જેઓને ઉમેશભાઈ શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. તેમની સાથે બાબરિયા અંજન ભાવેશભાઈ, ગામ મોટી પરબડીથી, તે પણ સાથે ઉપસ્થિત થાય. તેમણે પણ ધોરણ 2 માં પ્રથમ રેન્ક મેળવેલ છે. ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ. લોકોને ખાસ વિનંતી કે શિલ્ડ અહીંયાથી લીધા બાદ સ્ટેજની પાછળના ભાગમાં જે કાર્યકર્તા ભાઈઓ ઊભા છે તેમની પાસેથી બેગ પોતાનું મેળવી લેશે અને આ બાજુ એને થઈને જ જવાનું છે. હવે ધોરણ 3 ક્લાસ 3rd માંથી થર્ડ રેન્કમાં આવે છે બાબરિયા ગર્વ શરદ કુમાર, જે એકલેરાથી પધારેલ છે, જેઓને જુનાગઢથી પધારેલ આપણા ટ્રસ્ટી શ્રી રાજુભાઈ બાબરિયાને વિનંતી કરું કે બાબરિયા ગર્વને શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા ગર્વ. ત્યારબાદ
સેકન્ડ રેન્કમાં આવે છે ગામ મોટી પરબડીથી બાબરિયા પંથ જયેશભાઈ. બાબરિયા પંથ જયેશભાઈ જે સેકન્ડ રેન્કમાં આવે છે તેમને પણ રાજુભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. અને ફર્સ્ટ રેન્કમાં આવે છે બાબરિયા પ્લેક્સ પ્રિતેશભાઈ. બાબરિયા પ્લેક્સ પ્રિતેશભાઈ જસા પરથી જેઓ આવે છે તેમને પણ રાજુભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. આવતી સાલના દાતા ધોરણ 1 થી 12ના પ્રથમ વિદ્યાર્થીને ચાંદીની નોટ જે આપવાના છે. આવતી સાલના દાતા ધોરણ 1 થી 12ના પ્રથમ નંબર જે વિદ્યાર્થી આવશે તેમને ચાંદીની નોટ જે અહીંથી અર્પણ કરવામાં આવશે. જે જય બજરંગ જેવલસ પીર વડવાડા હસ્તે દિનેશભાઈ બાબરિયા જેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ અને તાળીઓથી વધાવીએ. ધોરણ 4માં ફર્સ્ટ રેન્કમાં આવે છે બાબરિયા નમ્ર અશ્વિનભાઈ જે મોટી પરબડીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમને હાલ સુરતથી પધારેલ હામાપુરથી ભરતભાઈ બાબરિયા પ્રોત્સાહિત કરશે. ફર્સ્ટ રેન્ક જેમને મેળવેલ છે ધોરણ 4માં બાબરિયા નમ્ર અશ્વિનભાઈ. તેમજ ફર્સ્ટ રેન્ક મેળવેલ છે બાબરિયા નિરાલી મુકેશભાઈ જે ધોરાજીથી ઉપસ્થિત છે અને ધોરણ 4માં પ્રથમ રેન્ક મેળવેલ છે બાબરિયા નિરાલી. તેમને પણ ભરતભાઈ શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. તાળીઓથી વધાવીએ. ત્યારબાદ જે સેકન્ડ રેન્કમાં આવે છે બાબરિયા સૃષ્ટિ કુણાલભાઈ. બાબરિયા સૃષ્ટિ કુણાલભાઈ મોટી પરબડીથી તે આવે છે અને ધોરણ 4માં સેકન્ડ રેન્ક મેળવેલ છે. તેઓને પણ ભરતભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા સૃષ્ટિ. ત્યારબાદ બાબરિયા પ્રાંજલ મેહુલભાઈ જે તૃતીય રેન્ક આવેલ છે, થર્ડ રેન્ક મેળવેલ છે અને ખારી જાડિયા ખારી ખીજડિયાથી ઉપસ્થિત છે. તેઓને પણ ભરતભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા પ્રાંજલ મેહુલભાઈ. ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હાલ સુરતથી પધારેલ અને ગોપાલભાઈ બાબરિયા જેઓ ભંડારિયાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓને નમ્ર વિનંતી કરું કે ધોરણ 5ના વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. તેમાં ધોરણ 5માં થર્ડ રેન્ક મેળવેલ છે
બાબરિયા આયુષ વિજયભાઈ, જે ઝાંઝરડા જુનાગઢથી ઉપસ્થિત છે, જે 3rd રેન્ક મેળવેલ છે. બાબરિયા આયુષ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર ઉપસ્થિત થાય. તાળીઓથી વધાવીએ. આ બધા બાળકોની કોઈને કોઈ પ્રકારે મહેનત રહેલી છે. ત્યારબાદ 2nd રેન્ક મેળવેલ છે ધોરાજીથી ઉપસ્થિત બાબરિયા રિયા કિશોરભાઈ ને પણ ગોપાલભાઈ બાબરિયા શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા રિયા કિશોરભાઈ. ત્યારબાદ ગામ ધોરાજીથી ને જ ધોરણ 5માં 1st રેન્ક મેળવેલ છે બાબરિયા રિયાન્સી સંજયભાઈ. બાબરિયા રિયાન્સી સંજયભાઈ ને ગોપાલભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા રિયાન્સી, તાળીઓથી વધાવીએ. જે 1st રેન્ક મેળવેલ છે. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. ત્યારબાદ પ્રવીણભાઈ, હાલ સુરત થી ઉપસ્થિત એકલોરા. પ્રવીણભાઈ બાબરિયાને વિનંતી કરું કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે પ્રવીણભાઈ. ત્યારબાદ ધોરણ 6 માં 3rd રેન્કમાં આવે છે 2 વિદ્યાર્થીઓ. તેમાં બાબરિયા જુલ્લી શામજીભાઈ હામાપુરથી પધારેલ છે. બાબરિયા જુલ્લી શામજીભાઈ હામાપુરથી પધારેલ છે. અને 3rd રેન્કમાં જ બાબરિયા નીલકુમાર રાજેશભાઈ, જેઓ રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓને પ્રવીણભાઈ બાબરિયા શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા નીલ, તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ધોરાજીથી ઉપસ્થિત અને 2nd રેન્ક મેળવેલ છે ધોરણ 6 માં બાબરિયા તીર્થ રોહિતભાઈ. બાબરિયા તીર્થ રોહિતભાઈ, તેઓને પણ પ્રવીણભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. અને ત્યારબાદ રવનીથી પધારેલ અને પ્રથમ રેન્ક મેળવેલ છે બાબરિયા એન્જલ કેતનભાઈ. ધોરણ 6 માંથી બાબરિયા એન્જલ કેતનભાઈ, જેઓને પ્રવીણભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે અને તેઓની બાકીની જે ગિફ્ટો છે તે કાર્યકર્તા ભાઈઓ પાસેથી મેળવી લેશે. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. ત્યારબાદ ધોરણ 7 ના વિદ્યાર્થીઓને શાંતિલાલ બાબરિયા ખીલાવડ, હાલ સુરત થી પધારેલ, ધોરણ 7 ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. 3rd રેન્ક જેમને મેળવેલ છે ધોરણ 7 માં બાબરિયા ક્રિશા અતુલભાઈ, જે ચોકીથી પધારેલ છે. થર્ડ રેન્કમાં બાબરિયા ક્રિશા ચોકીથી પધારેલ છે. ત્યારબાદ દ્વિતીય રેન્ક પર એટલે કે 2nd રેન્ક જેને મેળવેલ છે ધોરણ 7 માં બાબરિયા મિતવા ઘનશ્યામભાઈ હામાપુરથી પધારેલ છે. બાબરિયા મિતવા ઘનશ્યામભાઈ હામાપુરથી પધારેલ છે. બાબરિયા મિતવા ઘનશ્યામભાઈ
તેઓને શાંતિલાલભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ પ્રથમ રેન્ક જેને મેળવેલ છે બાબરિયા સિયા હરસુખભાઈ, નાના વરાછા સુરતથી તેઓ પધારેલ છે. બાબરિયા સિયા હરસુખભાઈ. બાબરિયા મિતવાના વાલી અહીં ઉપસ્થિત છે. તેઓ મિતવાની જે શિલ્ડ અને મોમેન્ટો સ્વીકાર કરશે. બાબરિયા મિતવા એના વાલી અહીં ઉપસ્થિત છે. તાળીઓથી વધાવીએ આ બાળકોને ખાસ પ્રોત્સાહનની જરૂર હોય છે જેથી કરી એ કંઈક કરી શકે. અમદાવાદથી પધારેલ કિરણભાઈ બાબરિયા પરિવારના પ્રમુખ કિરણભાઈ બાબરિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. તેમને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પ્રવીણભાઈ સુરતથી પધારેલ છે તે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ કિરણભાઈ. ત્યારબાદ કિરણભાઈને જ વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. કિરણભાઈ સ્ટેજ પર પધારે. ત્યારબાદ ધોરણ 8 માંથી બગસરાથી પધારેલ જે તૃતીય રેન્ક મેળવેલ છે બાબરિયા કૃષ્ણા ભરતભાઈ, જેઓ પોતાનું શિલ્ડ અને મોમેન્ટો સ્વીકાર કરશે. હું મગનભાઈ જેઠાભાઈ ને વિનંતી કરું. મગનભાઈ જેઠાભાઈ બાબરિયા. કિરણભાઈ બાબરિયાને વિનંતી કરું કે તેઓના વરદ હસ્તે બાબરિયા કૃષ્ણાને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. કિરણભાઈ બાબરિયા કૃષ્ણાને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે, જેઓ ધોરણ 8માં 3rd રેન્ક મેળવેલ છે. ત્યારબાદ સેકન્ડ રેન્ક જેમને મેળવેલ છે અને મુંડિયારાવણીથી પધારેલ છે બાબરિયા વ્રજ ચંદુભાઈ. બાબરિયા વ્રજ ચંદુભાઈ. કિરણભાઈ આ વ્રજને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ પ્રથમ રેન્ક મેળવેલ છે બાબરિયા ઝલક સમઢિયાળાથી પધારેલ બાબરિયા ઝલક પરેશભાઈ, જેઓએ ધોરણ 8માં પ્રથમ રેન્ક મેળવેલ છે અને સમઢિયાળાથી પધારેલ છે. તેઓને કિરણભાઈ બાબરિયા પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર કિરણભાઈ. ત્યારબાદ ધોરણ 9 માંથી જે જેતપુરથી પધારેલ જીવરાજભાઈ બાબરિયાને વિનંતી કરું કે ધોરણ 9ના વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. 3rd રેન્ક જેમને મેળવેલ છે ધોરણ 9માં બાબરિયા મયંક પ્રફુલભાઈ, જેઓ સુરતથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગામ સુરતથી બાબરિયા મયંક પ્રફુલભાઈ. ત્યારબાદ સેકન્ડ રેન્ક મેળવેલ છે ગામ મોટી પરબડીથી બાબરિયા અંશ દિલીપભાઈ. બાબરિયા અંશ દિલીપભાઈ, જેઓને જીવરાજભાઈ બાબરિયા શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. અને ગામ ધોરાજીથી ઉપસ્થિત
અને ધોરણ 9માં પ્રથમ રેન્ક જેમને મેળવેલ છે બાબરિયા રિયા અલ્પેશભાઈ, તેઓને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા રિયા અલ્પેશભાઈ. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર જીવરાજભાઈ. ત્યારબાદ જેને આપણે સૌથી અઘરું ગણીએ છીએ અને જેમનું રિઝલ્ટ બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવે છે અને આવા બોર્ડના અંદર સફળતા મેળવી અને જેમને આપણા સમાજનું નામ જે આગળ વધારેલ છે તેવા ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં જયંતિભાઈ કાનજીભાઈ જે ખારીથી ઉપસ્થિત છે, તેઓને વિનંતી કરું કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. થર્ડ રેન્ક મેળવેલ છે ધોરણ 10માં બાબરિયા દેવાંગી જિગ્નેશભાઈ. ગીતાબેન જંતીભાઈ, ગીતાબેન જંતીભાઈ ઉભા થાવ ને કે લાભમાં ના લાભમાં આવી છે પાછા. આવ્યા? હા થયા કરે હાલો. જયંતિભાઈ કાનજીભાઈ બાબરિયા તેમજ ગીતાબેન બાબરિયા જેઓ ખારીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ધોરણ 10માં જેમને થર્ડ રેન્ક મેળવેલ છે બાબરિયા દેવાંગી જિગ્નેશભાઈ, એમને પ્રોત્સાહિત કરશે. અને ત્યારબાદ સુરતથી ઉપસ્થિત અને ધોરણ 10માં સેકન્ડ રેન્ક મેળવેલ છે બાબરિયા હેમાંશી રાજુભાઈ. બાબરિયા હેમાંશી રાજુભાઈ, તાળીઓથી વધાવીએ એમને. ત્યારબાદ સુરતથી પધારેલ અને ધોરણ 10માં પ્રથમ રેન્ક મેળવેલ છે બાબરિયા નિશા ઘનશ્યામભાઈ. બાબરિયા નિશા ઘનશ્યામભાઈ. ફર્સ્ટ રેન્ક આવેલ છે બાબરિયા નિશા, સેકન્ડ રેન્ક આવેલ છે બાબરિયા હેમાંશી અને થર્ડ રેન્ક આવે છે બાબરિયા દેવાંગી. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. ધોરણ 10માં બાબરિયા નિશા ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. ત્યારબાદ હાલ સુરતથી ઉપસ્થિત અને વિઠ્ઠલપુર ખંભાળિયાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા અશોકભાઈ બાબરિયાને વિનંતી કરું કે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. જેઓને અશોકભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા કુમકુમ, તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સેકન્ડ રેન્ક જેમને મેળવેલ છે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સમાં બાબરિયા પ્રિન્સ ભરતભાઈ, જેઓ સુરતથી ઉપસ્થિત છે, તેઓને પણ અશોકભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા પ્રિન્સ ભરતભાઈ. ત્યારબાદ સુરતથી ઉપસ્થિત અને ધોરણ 11માં પ્રથમ નંબર જેમને મેળવેલ છે એવા બાબરિયા ધ્રુતિ જયસુખભાઈ. બાબરિયા ધ્રુતિ જયસુખભાઈ.
એમના વાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમનો શિલ્ડ અને મોમેન્ટો સ્વીકાર કરે છે. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. ત્યારબાદ સંદીપભાઈ બાબુભાઈ જેઓ વિઠ્ઠલપુર ખંભાળિયાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓને નમ્ર વિનંતી કરું 11 સાયન્સના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. 11 સાયન્સના વિદ્યાર્થીઓમાં ધોરાજીથી ઉપસ્થિત અને 3rd રેન્ક મેળવેલ છે બાબરિયા ભવ્ય નરેન્દ્રભાઈ. બાબરિયા ભવ્ય નરેન્દ્રભાઈ. હાલો હાલો, અગત્યની સૂચના, બહેનોને જેને જમવાનું બાકી હોય તે જમવા જાય. બહેનોમાં જે બહેનોને જમવાનું બાકી હોય તે જમવા જાય. ત્યારબાદ 2nd રેન્ક જેમને મેળવેલ છે અને જુનાગઢથી ઉપસ્થિત બાબરિયા કૌશલ વિનયભાઈ. બાબરિયા કૌશલ વિનયભાઈ જુનાગઢથી ઉપસ્થિત છે, 11 સાયન્સમાં 2nd રેન્ક મેળવેલ છે. ત્યારબાદ 11 સાયન્સમાં પ્રથમ નંબર જેમને મેળવેલ છે એવા એકલેરાથી ઉપસ્થિત બાબરિયા એસા હિતેશભાઈ. બાબરિયા એસા હિતેશભાઈ ને સંદીપભાઈ બાબરિયા શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ. અને ધોરણ 10 પછી જો સૌથી અઘરી સીડી આવતી હોય તો એ ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓમાં શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. જયંતિભાઈ બાબરિયાને વિનંતી કરું કે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. જેઓ 3rd રેન્ક મેળવેલ છે બાબરિયા ઐશ્વર્યા કિરીટભાઈ, અમદાવાદથી પધારેલ છે. બાબરિયા ઐશ્વર્યા કિરીટભાઈ. એમના વાલી જો અહીં ઉપસ્થિત હોય અને મારો અવાજ સંભળાતો હોય તો સ્ટેજ પાસે આવી અને પોતાનું શિલ્ડ સ્વીકાર કરે. બાબરિયા ઐશ્વર્યા કિરીટભાઈ. ત્યારબાદ 2nd રેન્ક જેમને મેળવેલ છે અને સુરતથી ઉપસ્થિત છે બાબરિયા આર્યન ચેતનભાઈ. બાબરિયા આર્યન ચેતનભાઈ. ત્યારબાદ પ્રથમ રેન્ક જેમને મેળવેલ છે 12 કોમર્સમાં એવા હામાપુરથી પધારેલ બાબરિયા લક્ષ રાકેશભાઈ, જેઓને જયંતિભાઈ બાબરિયા પુરસ્કાર આપી રહ્યા છે. તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ માં બાબરિયા પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબરિયાને વિનંતી કરું કે તેઓ 12 સાયન્સના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. હામાપુરથી ઉપસ્થિત છે અને 3rd રેન્ક મેળવેલ છે એવા બાબરિયા નિધિ ભરતભાઈ. બાબરિયા નિધિ ભરતભાઈ ને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. એ પહેલા બાબરિયા ઐશ્વર્યા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના વાલીશ્રી અમદાવાદથી પધારેલ છે 12 કોમર્સ.
એમને પણ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. હાલો એ ભાઈઓમાં જે જમવામાં બાકી હોય તે જમવા જાય. નમ્ર વિનંતી, ભાઈઓ તથા બહેનોમાં જે જમવામાં બાકી હોય તે જમવા જાય. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સેકન્ડ રેન્ક જેમને મેળવેલ છે અને મોટી પરબડીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા બાબરિયા કૌશલ વિનોદભાઈ ને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બાબરિયા કૌશલ વિનોદભાઈ, એમના વાલીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ શિલ્ડનો સ્વીકાર કરી અને બાળકોને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધોરણ 12 સાયન્સમાં પ્રથમ નંબર જેમને મેળવેલ છે એવા બાબરિયા પ્રિન્સી સંજયભાઈ, મોટી પરબડી, જોરદાર તાળીઓથી વધાવીએ કે આ ગામની અંદરથી જ 12 સાયન્સમાં એક પ્રથમ નંબર ઉપર રેન્ક મેળવવો એ ખૂબ અઘરો હોય છે. આપણી વચ્ચે ધીરુભાઈ બાબરિયા જે બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે, ખૂબ ખૂબ આભાર ધીરુભાઈ. ત્યારબાદ 12 કોમર્સમાં બાબરિયા ઐશ્વર્યા કિરીટભાઈ, જેઓએ તૃતીય સ્થાન મેળવેલું છે, થર્ડ રેન્ક મેળવેલ છે. બાબરિયા ઐશ્વર્યા કિરીટભાઈ, જેઓને ધીરુભાઈ બાબરિયા જ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આપણે એટલું જરૂર કહી શકીએ कि मंजिल उनको मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. पंखीओनी पासे પાંખ હોય પણ ઉડવું કે ન ઉડવું એ અંદરની એની ઉમ્મીદ ઉપર આધાર રાખે છે. તો આ બાળકોએ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો સાહસ કરી, પરિશ્રમ કરી, મહેનત કરી અને રાત ઉજાગરા કરી અને કઈ ને કઈ પરિસ્થિતિમાં પોતે આપણા સમાજ વચ્ચે એમને સ્થાન મેળવેલું છે. તો એને તાળીઓથી વધાવીએ એક વખત ફરીથી. આવતી સાલ જે કોઈ ભાઈઓ તથા બહેનો આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઈચ્છતા હોય તો અમારા કાર્યકર્તા ભાઈઓનો સંપર્ક કરી અને પોતાની ભેટ કે રોકડ પુરસ્કાર લખાવી દેશે, જેથી કરી અમને ખ્યાલ આવે. શ્રી લેવા પટેલ બાબરિયા પરિવાર, જેઓ MBBS થયેલ છે અને જેઓને ડૉક્ટર તરીકેની ડિગ્રી પ્રાપ્ત થયેલ છે, એવા ડૉક્ટર જય રસિકભાઈ બાબરિયાને વિનંતી કરું કે તેઓ અહીં ઉપસ્થિત થઈ અને પોતાનો મોમેન્ટો સ્વીકાર કરશે. જે બાબરિયા પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબરિયાના વરદ હસ્તે આપણા સમાજની અંદર એક ડૉક્ટરનું સ્થાન મેળવી અને પોતાની સેવા આપી રહ્યા છે, એ તાળીઓથી વધાવીએ કે એમને આ જે ફિલ્ડ પસંદ કર્યું છે. સેવા અનેક પ્રકારની હોય છે, પરંતુ ડૉક્ટરની સેવા એક અનેરી હોય છે. ત્યારબાદ MBBSમાં જ ડૉક્ટર નિશા ધીરજભાઈ બાબરિયા, જેઓ ધોરાજીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ડૉક્ટર તરીકેનું એમને સ્થાન મેળવેલ છે અને ડિગ્રી મેળવેલ છે, તો જેને પ્રોત્સાહિત કરશે જયંતિભાઈ બાબરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ નિશાબેનને શિલ્ડ આપી અને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે.
ત્યારબાદ ખીજડીયા ખારીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને MBBSની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. BHMS ડોક્ટર વેન્સી ચતુરભાઈ બાબરિયા જેઓને અમદાવાદથી પધારેલ જયરાજભાઈ ને વિનંતી કરું તેઓ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. એક અગત્યની સૂચના, જે આપણે રિઝલ્ટની અંદર પર્સેન્ટેજ આ બે વસ્તુ અલગ છે. ખાસ કરીને એ જોજો, પર્સેન્ટેજ અને